શ્રી વલ્લભનું શરણ મળે એટલે સર્વ કાર્ય આપોઆપ સિદ્ધ થઈ જાય છે. લૌકિક અને અલૌકિક, આ લોકના અને પરલોકના, આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક ત્રણેય પ્રકારના સંતાપ તરત નાશ પામે છે. આપનું સ્મરણ કરવાથી જ સર્વ દુઃખ, સર્વ તકલીફ, સર્વ આરતીનો તત્કાલ નાશ કરે છે. આપણા મનમાં રહેલા શોક અને મોહ જેવા માયાજનિત અનેક બાધક બંધનો કાપી શ્રી વલ્લભ આપણને પ્રભુની પ્રીતિથી રસ તરબોળ કરી દે છે. માત્ર અંગીકાર કરીને અટકી નથી જતા, પણ આપણે પ્રભુને લાયક થઈએ, પ્રભુને પ્રિય થઈએ, પ્રભુ આપણને પ્રિય માને તેવું કરે છે. આથી જ શ્રી સર્વોત્તમમાં આપનું શ્રી અંગીકૃત્ય ગોપીસ વલ્લભીકૃત માનવ એવું પરમ પાવનકારી નામ બિરાજે છે. પ્રભુ તો સચ્ચિદ અને આનંદ સ્વરૂપ છે. આવા આનંદ ઘન સ્વરૂપની પ્રીતિથી જીવ પણ રસ તરબોળ અને આનંદમય બની જાય છે. પૃષ્ટિની આ જ ખૂબી છે, આ જ મહાનતા છે.